આપણો ટોપિક છે હાર્ડવર્ક અને સ્માર્ટ વર્ક કેને કહેવાય. તો ચલો વિડિયો સ્ટાર્ટ કરીએ. હાર્ડવર્ક અને સ્માર્ટ વર્ક બેય કરવું જોઈએ કે બેમાંથી એક જ કરવું જોઈએ? હાર્ડવર્ક તમને સફળતાની નજીક લઈ જાય છે અને સ્માર્ટ વર્ક તમને શોર્ટકટ ડાયરેક્શન આપે છે. હાર્ડવર્ક વગર સક્સેસ નથી અને સ્માર્ટ વર્ક વગર ગ્રોથ નથી. હાર્ડવર્ક તમારું પ્રેડિક્શન બતાવે છે જ્યારે સ્માર્ટ વર્ક તમારું ડાયરેક્શન બતાવે છે. 24 કલાક મહેનત કરવા કરતા 1 કલાક સાચી જગ્યાએ મહેનત કરો. ગધેડાની જેમ કામ કરો એના કરતા સ્માર્ટ વર્ક કરો તો 1 કલાક જ કામ કરીને તો બેનિફિટ વધારે રહે ને. હાર્ડવર્ક એટલે એનર્જી અને સ્માર્ટ વર્ક એટલે સ્ટ્રેટેજી. જો બેય સાથે કરીએ તો ઇમ્પોસિબલ વસ્તુ પણ પોસિબલ થાય છે. મહેનત તો બધા કરે છે પણ જે સાચી જગ્યાએ મહેનત કરે છે ને એ જ જીતે છે. હાર્ડવર્ક થી તમે ગોલ સુધી પહોંચો તો છો પણ સ્માર્ટ વર્ક થી તમે ગોલ સુધી જલ્દી પહોંચો છો. હાર્ડવર્ક રિઝલ્ટ લેટ આપે છે જ્યારે સ્માર્ટ વર્ક રિઝલ્ટ ફાસ્ટ આપે છે. આ વિડિયોમાં મારું કહેવાનું તમને એ જ હતું કે હાર્ડવર્ક કરો પણ સ્માર્ટ વે થી કરો.